વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે સહિત અન્ય હાઈવે ઉપર તથા જીવલેણ અકસ્માતો અટકાવવા માટે પોલીસ દ્વારા હાઈવે પર વાહન ચલાવવા માટે નિયમોને વધુ કડક કરવામાં આવી રહ્યા છે અને હવેથી હાઈવે પર વાહનો ચલાવવા માટે લેન ડ્રાઇવિંગ ફરજિયાત કરવામાં આવી રહ્યું છે। એ માટે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા વાપીમાં ટ્રાન્સપોર્ટરો, ભારે વાહન માલિકો અને ચાલકો સાથે એક બેઠક કરી નિયમોની સમજ આપવામાં આવી હતી। 31 માર્ચથી જિલ્લાના હાઈવે પરથી પસાર થતા વાહનોને લેન ડ્રાઇવિંગ કરવું ફરજિયાત બનશે। લેન ડ્રાઇવિંગ નહીં કરતા વાહન ચાલકો પર કડક કાર્યવાહી માટે પોલીસ તૈયાર રહી છે। નેશનલ હાઈવે પર 1 નંબરની લેન પર ભારે વાહનોના ચલાવવા પર રોક લગાવવામાં આવી છે। જોકે નેશનલ હાઈવે પરથી પસાર થતા ભારે વાહન ચાલકો આડેધડ વાહનો દોડાવવા હોવાથી અનેક વખત ગંભીર અકસ્માતો પણ સર્જાય છે અને આવા અકસ્માતોને રોકવા માટે હવે પોલીસ વિભાગ દ્વારા હાઈવે પરના લેન ડ્રાઇવિંગના નિયમોને વધુ કડક કરવામાં આવી રહ્યો છે। એ મુજબ 31 તારીખ પછી જિલ્લાના હાઈવે પરથી પસાર થતા વાહનો જો લેન ડ્રાઇવિંગનું પાલન નહીં કરે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। એ માટે વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલા અને જિલ્લા પોલીસ અધિકારીઓએ વાપીના ટ્રાન્સપોર્ટરો અને વાહન માલિકો સાથે એક બેઠક કરી હતી અને હાઈવે પર વાહન ચલાવવા માટેના નિયમોની વાહન માલિકો, ટ્રાન્સપોર્ટરો અને ચાલકોને સમજ પણ આપવામાં આવી હતી। વાપીમાં 2500 ઉપર ટ્રાન્સપોર્ટર છે અને રોજનું જો ટ્રકોનું આવાગમનની વાત કરીએ તો લગભગ 7 થી 8,000 ટ્રકોની અવર જવર છે અને વાપી સિટીમાંથી જે નેશનલ હાઈવે 48 નીકળે છે એના પર જે આજનું જે મિટિંગ હતી, આપણા એસપી સાહેબ અહીંયા પધાર્યા હતા અને એ મિટિંગ એટલા માટે હતી કે લેન ડ્રાઇવિંગ માટેની મિટિંગ હતી। જે વલસાડ જિલ્લામાં એક્સિડન્ટો વધુ થાય છે, બાઇક અને કારવાળા ત્રીજી લાઇનમાં જતા જે અથડાય છે એ ન અથડાય એટલા માટે જે અમારા ટ્રાન્સપોર્ટના વ્હીકલો છે, હેવી વ્હીકલ, એ ફર્સ્ટ લાઇનમાં ન ચાલવા જાય એના માટેની મિટિંગ હતી। કયા મુદ્દાની ચર્ચા થઈ? એમાં ફર્સ્ટ લાઇનમાં ન ચાલવાનો મુદ્દો, પછી બીજું કે જે ફર્સ્ટ લાઇનમાં ચાલશે એના પર 31 માર્ચ પછી કાર્યવાહી કરવામાં આવશે અને સેકન્ડ કે જે હેલ્મેટ વગરના જે કર્મચારીઓ છે, તમે તમારી કંપનીમાં જે પણ લોકો કામ કરી રહ્યા છે એને નો હેલ્મેટ નો એન્ટ્રી કરી નાખો અને હેલ્મેટ તમે પોતે આપો યા તો ભાગીદારીમાં આપો એવું સાહેબે અમને સૂચન કર્યું છે। અમે એ સૂચનનું પાલન બી કરશું। વાત કરીએ તો જે ક્રાઇમ છે એમાં 40% ક્રાઇમ એક્સિડન્ટનું છે। ગયા વર્ષે 2024માં આપણે 280 જેટલા વ્યક્તિઓ ફેટલ એક્સિડન્ટમાં એમણે જીવ ગુમાવ્યો છે અને એ ધ્યાને રાખીને જે એક્સિડન્ટના કેસો છે એમાં ઘટાડો થાય એના માટે અને ખાસ કરીને નેશનલ હાઈવે 48 જેની પર વલસાડ જિલ્લાના મેક્સિમમ બ્લેક સ્પોટ્સ આવેલા છે। બ્લેક સ્પોટ એટલે એવા પ્લેસીસ જ્યાં છેલ્લા 3 વર્ષમાં અકસ્માતની સંખ્યા વધારે છે અને જ્યાં લોકોએ જીવ વધારે ગુમાવ્યો છે। એવા પ્લેસીસ પર ઘટાડો થાય, એવા પ્લેસીસમાં બ્લેક સ્પોટમાં અને નેશનલ હાઈવે 48, નેશનલ હાઈવે 848, નેશનલ હાઈવે 56 એ તમામ હાઈવે ઉપર લોકો લેન ડ્રાઇવિંગનું પાલન કરે। એમાં ખાસ કરીને જે ફર્સ્ટ લેન છે એ ઓવરટેકિંગ લેન, સેકન્ડ લેન છે એ લાઇટ મોટર વ્હીકલ માટે અને થર્ડ લેન છે એ ભારે વાહનો માટે અને ઓવરટેક કરવા માટે નેક્સ્ટ લેનનો ઉપયોગ કરે અને પછી પોતાની લેનમાં આવી જાય। આવું જો કરવામાં આવશે તો સમગ્ર ગુજરાત રાજ્યમાં જે નેશનલ હાઈવે 48 જે ભિલાડથી માંડીને છેક ગુજરાતની બાઉન્ડ્રી સુધીનો છે, બનાસકાંઠા સુધીનો, એ આખા હાઈવે ઉપર એક્સિડન્ટના કેસોમાં ઘટાડો થશે।